કાલે શિવરાત્રિનો મેળો થાય છે ને મારે શિવરાત્રિના મેળામાં જાવું. ના મારે જાવું હો ભાઈ શિવરાત્રિના મેળામાં. હું નહીં આવું, આ વાંધો નહીં. કોને લપ કરસ ભાઈ? કારખાને ફોન હતો કે કારખાને આવવાનું. મારે એક તો ત્રણ વર્ષે શિવરાત્રિનો મેળો થયો છે અને શિવરાત્રિના હાલને મજા આવશે શિવરાત્રિના મેળામાં. મારે નથી આવું મોટા ની હકીકત મજા આવે શિવરાત્રિના મેળામાં. સાધુ સંતો હાંજે સંત વાણીને જમવાનું બધું તારે જો આમ પણ મને નો ગમે યાર. હવે તું એક ફેરા આઈ તો ખરા ભાઈ, જલસો પડી જાય, બે ભાઈઓ જાય જો મોજ આવી જાય. પણ એમને હું તાર ભેગો આવું ને તો હું એમનેમ તો કોઈ દી ન આવી શકું. મારે બાયડીને પૂછવું પડે. આ વાત છે, બાયુને પૂછવાનું. બાયુને પૂછવાનું હોય, મારી કોઈ નીકળી જવાનું એમને પૈસા વગર. હવે જા અકલ મઠા એમ થોડું કાલે એમને નીકળી જાવ. એમને હું નીકળી જાવ ને તો મારી કિશોરી મારો વારો પાડી દે, મને માયરા વિના નો મૂકે. એના બી તો ઈશો ને તો બીવું તો પડે ને, બાયડી થી નો બીવું પડે. આ વાત છે, એ મારાથી બીવું, હું એના જ બીવું. એક કામ કર, આયલો તાર ભેગો તાર ઘરે આવું અને એની પાસે હું તને રજા લેવડાવી, તું તો આવીશ ને? એ મને હા પાડશે તો આવીશ. લે પાડશે તો આઈ ને મારે ક્યાં ના હે. મમ્મી એ હા મારે ઓલું પીવું હે. હું પીવું હે? મારે ઓલું પીવું હે. પણ શું છે આટલું બધું? ઓલું પીવું હે. પાણી પીવું હે? ઉભો દઉં. તો હું છે ઓલું પીવું હે. શું પીવું હે? ચા પીવો હે? ના ઠંડુ પીવું હે. ના મારે ઓલું પીવું હે ભાઈ. મારે ઓલું પીવું હે. આયો હરખું બોલ. હું પીવું હે? મારે ઓલું પીવું હે. ઠંડુ પીવું હે? ના દૂધ પીવું હે? ના તો હું પીવું હે? ના મારે ઓલું પીવું હે. ઓલું મરી ગયા મારું પીવું હે. તો નાના ઘરે નથી જાતા હે? નાના ઘરે ઠીક હોય. આઈ કપડા બગાડમાં હરખો ઉપર તારો બાપ ધો હે. મારો નાના ઘરે નથી જાતા. આપણે ભાંગ પીવી હે ને? તો તું જા. જો તાર નાની નો વખતે ફોન નથી આવ્યો, ફોન લઈ હું નાનીને ફોન કરું. લાવ આજ વખતે જ નો આવ્યો, નખર હે ને મારી માનો ફોન તો સૌથી પહેલા આવી જાય. હાલો બા. હલા એ બા. એ કોણ બોલે છે? સંભળાતું નથી. કીસુ દીકરી કેમ છે? સારું હો બા. આ તું કેમ ન આવી? તારો ફોન નથી આવ્યો બા. હા એ બા તારો ફોન નથી આવ્યો. ફોન આહા પણ બેટા તારું જ ઘર છે, તું તારી મેરે હાલી આવવાનું હોય. હા હા બા કાલ શિવરાત્રી હે ને તો કાલ અમે સવારે આવશું. હો બા. શું ખાશો? એ બા કાલે સવારે આવશું. હા આવશો ને? હા કાઈ વાંધો નહીં. હા આવી જજો બેટા. એ હા છીણકા. હા આપણે કાલ સવારે નાનાના ઘરે જવાનું. હો નાનાના ઘરે જવાનું. 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 જોયું ને, હજી આપણે અહીંયા પૂછવા આવતા હતા તાર મા દીકરો બે નો પ્રોગ્રામ ગોઠવીને બેઠા હે ને. મને તો ખબર હતી આવડે. ઠીક છે ભાભીને સ્ટેપ આવડે. હો એ મને મારા મનથી જેમ થઈ જાય કે આને ક્યાંક ડિસ્કો માં રાખી દો, બેન્ટ વાજા વાળા થઈ ગઈ. અને એમ છે મોટો વગાડે રાખે ને આવડા આમ ઠુમક કરી રાખે મા દીકરો બે. ક્યાંક બેન્ટ વાજા વાળા હોય ને એના ભેગા રાખ દેવા. કાઈ નહીં, ડિસ્કો બહુ કીધું સારું કરસ, બહુ સરસ સ્ટેપ બહુ સરસ આવડે લેતા બેટા તને ને તાર મમ્મી ને. કે તો ખરા કાઈ નહીં આને કહું આમ ગયા શિવરાત્રિના મેળામાં જાવું છે જુનાગઢ. તો તમે જાય ને તમાર બાયડી પૂછો ને કે અમને થોડું પૂછો. આ ઈરાણી ભાઈ તો જો. પણ એમ નહીં તો માર ભાઈને લેતો જાવ. એનું કઈ કામ નથી, અમારે જવાનું છે માર માના ઘરે. હવે જલ્દી તૈયાર થઈ જાવ, કાલ સવાર વેલું જવાનું છે. એ ઈરાણી કાકા મારા મમ્મી નો હે મગજ તો અઠોડો મારતા હો. આજા માજી સટકલી માર મમ્મી હો. બસ ને જોયું ને માપે રે મારા હિસાબે તું માર ખાઈશ. દબાઈને જ રહેવાનું, બોલતો નહીં એક વધારે. કાઈ હું આને કહું છું કાઈ બોલ માં એમ મારા હાર ને જાવું જ જોઈએ. હા તો જવાનું છે ને એમાં કઈ પૂછવાનું ન હોય. હાલો આમ તૈયાર થઈ જાવ. તા ઉપાડ્યો તો ભાભી. એ તમે તમાર મમ્મી ઘરે જાવ છો શિવરાત્રી ની ને કઈ એવું ખાસ છે? એમાં ખાસ એવું હે ને ઈરાણી ભાઈ કે મારા પપ્પા હે ને ઈ શિવજીના મોટા ભગત છે. સાંભળો, દર વર્ષે શિવરાત્રીએ મારા બાપા એવી ભાંગ બનાવે ને ગામો ગામથી મારા ભાંગ પીવાટું તૂટી પડે એવી ભાંગ બનાવે. હા મોટા એક કામ કરી
જુનાગઢના મેળાની તો હું વાલીકર ભાઈને પીવું છું. આજુ કાલ તારા હારા ઘરની ભાઈને પી. અરે વાહ 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 હીરાણીભાઈ કઈ વાંધો નહીં તમે આવો અમારા ભેગા હો. જોયું ને બધાએ અમે આવ્યા હતા જુનાગઢના મેળામાં જવાનો પ્લાન કરીને, પણ આવડી આયા તો હિરાણીનો પ્લાન ફેરવી નાખ્યો. આ મંદિરે ઉભર્યા એ કહું છું દીકરીને જમાઈ આવે છે તો બજારમાંથી શક્કરી અને બટેટા લેતા આવજો. એ બધા બાયુના કામ છે, એ કઈ હું થોડું કરું? તે ભલે ને પણ આ ભાંગ બનાવશો ને પણ એક ટીફું નો પીતા ખબર છે ને ઓલે પર 2 ગ્લાસ પી ગયા તા તમે. એ હું તો નહીં પીવું, પણ હું ઘરે ભાંગ લઈ આવું ને તો ત્યારે તુંય ન પીતી. હું ન પીવું? અરે ભાંગ ન પીતી. ઓલી વખતે ઢીચી ગઈ હતી ને 2 લોટા, આખા ગામના ગધેડે સરાવ્યું તું. કોણ ગધેડે ચડી તું? અરે આખું ગામ ગધેડે સરાવ્યું તું. કોણે? અરે તે ભાંગ પીને જીવતા એ રહી જા તાર નાની બેઠી છે. મોટા આમાં તારા હારાનું ઘર ક્યાં છે? એ જો ઓલી ખખડી ગયેલા પેટની ઓયડી નો રહી, એ ઓલું નરિયા વાળું ઈ. હા ઈ નરિયું માથે પડે હાલતા હું તો કઈ ઈ મારા હારાનું ઘર છે. હાય નાની 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 સમાર બતાને હારું તમને કેમ છે? તમને કેમ? એ અકલ મઠી ને નાની નથી, 62 વર્ષની છે. બોલતા નહીં હોય એમ મારે અત્યારે બાજવાનું થાય તમારી યારે. હા પણ ઉંમરમાં કહું છું એમ. એલા અહીંયા તો રહેવા દયો બે માણા પર. પગે લાગો મારી બાને. ક્યાં તમારો પગ દિયો? હું બોલ્યા? એ પગ ક્યાં ઓલો ખુબલા જાવ? ઓહો જોયો કોઠિયા પગ. ઘણું જીવન સુખી થાવ. ઘણું જીવન સુખી થાવ ને આમ તમારી દીકરીના મેળા ટોણા હાંભળા રાખો. આ હું બોલે? કાઈ નહીં એમ કહું ખાઈ લીધું? ખાઈ લીધું? હા. ના હજી તમારી રાહ જોતી હતી. હા અને મારા હારા ક્યાં? હું? એ મારા હારા એટલે તમારા વર. મંદિરે ગયા. ઠીક હા. નાના આવ્યા, હા. લે આવ્યા બાપુજી આવ્યા. અરે પણ ઊભું તો રે ભાઈ. તું આ ભાંગ ઢોળી નાખીશ પણ. બોલે નાના બાવડી. હાલ ઘરે પીવડાવ, હાલમાં દીકરા હાલ. શિવ 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 શિવ. મોટા તારા હારાની હાલત તારા કરતા ખરાબ છે. આ ઉંમરે પાણી ભરે જો તો ખરા. અરે મહેમાન પાણી ભરે ને ઈ આ લાલો બાપો નહીં. હે પાણી ભરે ને ઈ આ લાલો બાપો નહીં. હું તો શંકર મંદિરે ભાંગ બનાવવા ગયો તો. હે હા હા કઈલા પીઓ ભાંગ પીઓ. મેં કીધું તો હીરાણીભાઈ મારા બાપુજીની ભાંગ પીવાની તો ગાંડા ઘેલા થઈ જાય. ગાંડા ઘેલા. ભરી દ્યો ને હું તો રાખો ને. પેલા મહાદેવની પ્રસાદી હું જરા ચાખી લઉં, પછી તમે હાવ નિરાતે પીઓ. આજ તમારી ભાઈ ઘટશે એમ માનો કે તમારો જમાઈ નહીં જમ આવ્યો છે પીવા. અરે આ લાલા બાપાની ભાંગ છે. ભલે રે બસ મારા બાપાની ભાંગ એકવાર પીવો ને તો તમે હાવ હે ને ગાંડા ઘેલા થઈ પીઓ જાવ. લ્યો ને બધા હાવ કરો ચાલુ. તમે તમારા હાથે દિયો અમને બધાને લ્યો દિયો પીઓ ને પી તો પી એક ગુડો મન દે બસ બસ. મહાદેવનું નામ તો બોલો. પીતા પછી બોલે કેવી છે ભાંગ? ભાંગ. અરે બસ બીજો નહીં હે ભાઈ, ચડી જાય હે. અરે એમ નો કહેતા હો. અરે અરે પણ આમાં કાઈ ન હોય હવે. અરે ભાઈ આ ભાંગ છે. એ પણ અમારે પ્રસાદી લેવાની છે. અરે કૃષ્ણ તો છેલ્લે સમજાવ. વધે તો લેજો તમે. હીરાણીભાઈ ઉભારી હવે લાવો. કામ સારું છો અરે એ છોકરા અલે ભલા એ બીજા હાટુ વધવા તો દે. એટલી બધી નો પીવો. હજી આ ચડી જાય. ભીડકા એટલી બધી નો પીવાનો દીકરા હમણાં તળી આ કિશોરી ને દિયો આલ્યો બા પી લ્યો. કિશોરી ને તમારી માં કિશોરી નથી મારી માં હે. હે. શું કહે હે? કાઈ નથી કહેતો. માં મેં કીધું તો ને કે આ ચડી જાય. આ લાલા બાપાની ભાઈ છે. એ માં અરે ઈ માં નથી. એ માં તારા દાદી કા ઉઈ ગઈ. હું તારી માં હું મરી ગયા ઈ તારી માં નથી. એ મારી માં મેં કીધું તું ને આ નસો ચડી જાય એવો છે. હિરાણી ને કેવડા મોટા વાળ થઈ ગયા. કપાઈ આવજે. હીરાણી નથી. તાઈ હું તો બાપા એ ભાઈ આ હીરાની ફાટીલા પહેરાય જો.
ભગેડી શિવ ભગેડી પી ભાઈ અરે લાલા બાપા છે ભાંગ બનાવવા વાળો શિવનું નામ લ્યો શિવ 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 એ ભાઈ બાપા ચશ્મા કા તેરા હે એક દિયો તને મારા એક દે ઢીસોડી એ બાબા અરે હું કી એને દીધી ભગેડી પીવા દે જય જય શિવ શંકર લાઈ ને ભાઈ લાઈ ને ભાઈ જોયું મિત્રો ભાંગ ને પ્રસાદી રૂપે જ લેવાય આ લોકોએ ભાંગ જેમ દીઠીને હોય એ રીતે પીધી તો એ લોકોની કેવી હાલત થઈ હવે શિવરાત્રી થોડા દિવસોમાં જ આવે છે તો એક તમને નમ્ર નિવેદન છે કે ભાંગ પ્રસાદ રૂપે જ લેજો નકર આ લોકો જેવી જ હાલત થશે હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી તો શિવરાત્રી નજીક આવી ગઈ છે ને આપણે બધાએ ભાંગની પ્રસાદી લેવાનું ભૂલવાનું નથી અને અમે મસ્ત મજાનો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ તો મારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો हेलो मित्रों હું છું ભાવેશ બગડી જો આ વિડિયો તમને ગમે તો મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો